જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 1 શ્લોક બાય શ્લોક ડિસ્ક્રિપ્શન જોઈશું. પહેલા જ અધ્યાયના પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? ત્યારબાદ શ્લોક સંખ્યા 2 અને 3માં દુર્યોધન દ્રોણાચાર્યને પાંડવોની સેના બતાવે છે અને પોતાના સૈન્ય પર ગર્વ વ્યક્ત કરે છે અને એમની અંદર જે અહંકાર છે એ પણ આમાં દેખાઈ આવે છે. શ્લોક સંખ્યા 4 અને 6માં બંને સેનાના મહાવીરોના નામ આવે છે. કૌરવોના પક્ષે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, પાંડવો તરફે ભીષ્મ, અર્જુન, ધૃષ્ટદ્યુમ્ન, દ્રુપદ એ બધા મહાન યોદ્ધાઓનું વર્ણન આવે છે. શ્લોક સંખ્યા 7થી 11માં દુર્યોધનની અસુરક્ષા દેખાઈ આવે છે. દુર્યોધન પોતાના પક્ષમાં કેટલા બધા યોદ્ધાઓ છે એની ગણતરી કરે છે અને ભીષ્મ દેવ પોતાની સાથે છે અને કંઈ જ ગભરાવાની જરૂર નથી એ રીતેની વાત કરે છે અને ભીષ્મજીને વિશેષ આદર આપે છે. એક તરફે એ પોતાની સેનાને જોઈને અહંકાર બતાવી રહ્યા છે, પણ એની અંદર ભય છુપાયેલો છે. શ્લોક 12થી 13માં શંખનાદ છે, જેમાં ભીષ્મ પિતામહ, કૌરવો, પાંડવો તરફથી શંખ, નગારા અને દુદુંબી વાગે છે. યુદ્ધની ઘડી આવી પહોંચી છે. શ્લોક સંખ્યા 14 અને 15માં કૃષ્ણ ભગવાન અને અર્જુન એક દિવ્ય રથમાં બેઠા છે ને પોતાના શંખ ફૂંકે છે તેનું વર્ણન છે. શ્લોક 16થી 18માં પાંડવોનો ઉત્સાહ બતાવ્યો છે. ભીષ્મ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને અન્ય યોદ્ધાઓ પોતાના શંખો ફૂંકે છે. ધર્મની સ્થાપના માટે આ યુદ્ધ થવા જઈ રહ્યું છે અને પાંડવોની અંદર વિશેષ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શ્લોક 19માં ધૃતરાષ્ટ્રના પુત્રો ગભરાય છે, કેમ કે પાંડવો દ્વારા જે શંખનાદ કરવામાં આવે છે એ શંખનાદ સાંભળીને કૌરવોના હૃદય કાંપી ઉઠે છે. અધર્મ જ્યાં હોય છે ત્યાં અંદર ને અંદર એક ભય અને એક બીક હોય જ છે. શ્લોક 20માં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ, જેથી હું યુદ્ધની ગોઠવણી, સૈન્યની ગોઠવણીને જોઈ શકું અને સામે ઊભેલા લોકોને જોઈ શકું. આ એક યુદ્ધ પહેલાં અંતરાત્માનો જે સામનો થઈ રહ્યો છે એની એક વાત છે. 21થી 25 શ્લોકમાં કૃષ્ણ ભગવાન રથ આગળ વધારે છે અને ત્યારબાદ અર્જુન ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય પોતાના ગુરુઓને જુએ છે. શ્લોક 26થી 28માં અર્જુનનું હૃદય તૂટી જાય છે. અર્જુન પોતાના સગા, ગુરુઓ અને સ્નેહીઓને જોઈને વ્યાકુળ થાય છે. એમના હાથમાંથી ગાંડીવ પડી જાય છે. એમના હૃદયમાં ખૂબ લાગણી ઉભરી આવે છે અને એમની નિર્ણય શક્તિ કમજોર થાય છે અને એમના શરીરે કંપન થાય છે, મોઢું સુકાઈ જાય છે, ચામડી સળગી રહી હોય તેવા બધા લક્ષણો ઉદ્ભવે છે. મનની અંદર જ્યારે યુદ્ધ શરૂ થાય ત્યારે તેની અસર શરીર પર પણ દેખાઈ આવે છે. શ્લોક 31થી 35માં અર્જુન યુદ્ધ કરવાનો ઇનકાર કરે છે. એ કહે છે કે મને વિજય, રાજ્ય કે સુખ નથી જોઈતું. પોતાના જ લોકોને મારીને શું મળશે? એમની અંદર અજ્ઞાન વ્યાપી જાય છે અને કરુણાને લીધે એ પોતાની નિર્ણય શક્તિ ખોઈ બેસે છે. શ્લોક 36થી 38માં એ બતાવે છે કે હું બહુ મોટું પાપ કરવા જઈ રહ્યો છું. આ યુદ્ધ એક પાપ છે અને કુટુંબનો નાશ છે. જો કુટુંબનો નાશ થશે તો કુટુંબ ધર્મનો નાશ થશે અને સ્ત્રીઓ અસુરક્ષિત થશે.
વર્ણશંકર પ્રજા થશે અને પિતૃઓને શ્રાદ્ધ મળશે નહીં. આ બધું શ્લોક સંખ્યા 39થી 44માં આવે છે. ત્યારબાદ શ્લોક 45-46માં અર્જુન કહે છે કે શસ્ત્ર વગર મારું મૃત્યુ પણ થાય તો મને એ મંજૂર છે, પણ હું યુદ્ધ કરવા માટે તૈયાર નથી. અને શ્લોક 47માં અર્જુન શોકગ્રસ્ત થઈને રથમાં બેસી જાય છે. અને આ અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.